લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારા અઠવાડિયાનું અઠવાડિક રાશિ ભવિષ્ય. તો મિત્રો, અઠવાડિયાનું જે કંઈ પણ ગ્રહોનું ગોચર છે એને આધારિત અમે આ પ્રેડિક્શન તમને આપીએ જ. અને આખા અઠવાડિયામાં આપણી સાથે ગ્રહો કેવો વર્તાવ કરવાના છે એની જાણકારી મળે અને એને અનુરૂપ આપણે આપણા જીવનને ઢાળતા જઈએ તો જીવનમાં થનારું નુકસાન ઘટે અને મળનારો ફાયદો સમયસર આપણે આપણા જીવનમાં લઈ શકીએ. તો મિત્રો, આજના વિડીયોમાં જોઈએ કે આવનારું અઠવાડિયું દરેક રાશિઓ માટે શું લઈને આવ્યું છે, કયો કલર સારો, કયો અંક આપણને વધુ ફાયદો આપી જાય. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિવાળાનું જીવન આ અઠવાડિયામાં થોડું પાટે ચડતું દેખાય છે. પણ હા, આ અઠવાડિયામાં એક વાત ખાસ યાદ રાખવાની છે, એ કે ભાઈ મારે એકલાએ મારી જાતને સંભાળવાની છે. બીજો કોઈ સહારો મળે એવું દેખાતું નથી. તો આ બાબતમાં ચોકસાઈ રાખીને આગળ વધશો તો ઘણા સારા ફાયદા મળે. આ અઠવાડિયું છે ને આપણા માટે ઘણા બધા કામો એક સાથે આવતા દેખાય છે અને આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું દેખાય છે. તો એની પર પણ તમારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં જો આપણે આપણી પોતાની ઈચ્છા શક્તિને મજબૂત બનાવીએ તો આપણા જીવનના માર્ગમાં આડે આવતા તમામ વિઘ્નો આપણે નાશ કરી શકીએ અને હટાવી શકીએ. સરળતાથી સાઈડ કરીને આપણા જીવનની સફળતા આપણે આપણા સુધી પહોંચાડી શકીએ. આ અઠવાડિયામાં મળનારી સારી સારી તકોને ઝડપીને પોતાના જીવનને સ્થિર કરવામાં તમે સફળ થતા દેખાવશો. જો આ અઠવાડિયામાં થોડુંક મન સ્થિર રાખીને આગળ ચાલશું તો આ અઠવાડિયાના તમામ પાસાઓમાં સારી સફળતાઓ આપણે મેળવી શકીએ. તો મિત્રો, આમ જોવા જઈએ ને તો મેષ રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થઈ શકે છે. પણ ઘણી વખત ઘણા લોકો આપણી પેલી ગુજરાતી કહેવત જેવું કરે છે, પેટ ચોડીને સૂળ ઊભું કરે. તો એવા લોકોએ થોડીક સાવધાની રાખવાની અને આવા કાર્યથી દૂર રહેશો તો આ અઠવાડિયામાં ખૂબ સારા લાભ મળી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું. ઘણા બધા કામોમાં સારી સફળતા મળે અને કંઈક નવું કરવાનું જે મન છે તમારામાં એના માટે કંઈક સારી મોકળાશ તમને મળતી દેખાય છે. ઘરના બધા સભ્ય આમાં સહમત થાય અને તમે તમારા મનમાં નિર્મિત કરેલી નવી યોજનાઓને અમલમાં મૂકી શકશો. નોકરી કરતી, વેપાર કરતી બહેનો માટે પણ આ સમય સારો અને થોડી સાવધાની ઘણા મોટા આર્થિક ફાયદા કરાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. જો મન એકાગ્ર કરીને આગળ ચાલશો તો આવનારી ફાઇનલ એક્ઝામ્સમાં સારા પરિણામ તમે લાવી શકશો. સારો દેખાવ કરીને ઘણી બધી બાબતમાં તમે આગળ વધી જશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે વાદળી કલર ફાયદાકારક દેખાય ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ આ અઠવાડિયામાં ચાંદીનો ટુકડો ગજવામાં રાખવો જોઈએ અથવા ચાંદી પહેરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ભાઈ સાથેના સંબંધો સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા જોઈએ. રસોડામાં બેસીને જમજો આ અઠવાડિયામાં, રસોડાની બહાર જમતા નહીં. તે સિવાય હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીના દર્શન, હનુમાનજીને સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવો. મીઠું ખાવ, મીઠું ખવડાવો, ઘણા ફાયદા મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું ખર્ચાળ બનતું દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં તમારા મોજ શોખ વધતા દેખાય છે.
જો આજે આપણે આ બધી બાબતો પર ધ્યાન ના આપીએ ને તો મોજશોખમાં પૈસા ખર્ચાઈ જાય ને આપણે આર્થિક પાસાઓમાં નબળા પડીએ. તો મોજશોખ કરવાના હોય માનવીએ, પણ સમય અનુસાર અને આપણા ગજવાની તાકાત પ્રમાણે મોજશોખ કરીએ તો આપણને વાંધો ન આવે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને મળવાનું થાય. તમે તમારા વિકાસના કાર્યો પ્રત્યે સજાગ રહેશો તો આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું. અને ફક્ત મોજશોખમાં રહીચા પૈચા રહ્યા તો માની લો કે ભાઈ આપણે આવનારો સમય આર્થિક બાબતમાં મુશ્કેલીવાળો વેઠવો પડે. આ અઠવાડિયામાં ઘણા નવા લોકો આપણને મળી શકે એમ છે અને આ નવા લોકો આપણા વિકાસ માટે કંઈક સારો સહકાર આપી જાય. પણ જો આપણે એની પર ધ્યાન ન આપીએ તો આવી આવેલી સુવર્ણ તક આપણે ગુમાવી બેસીએ. આ અઠવાડિયામાં આપણું પોતાનું કેરિયર, નાનો કોઈ બિઝનેસ કે આપણો જે રૂટીન બિઝનેસ છે તે એ બધામાં એક સારી પ્રગતિ લાવી શકીએ છીએ. પણ આપણી બેદરકારી આપણને નુકસાન પણ કરાવી શકે. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળા પોતાના આર્થિક આયોજન માટે કંઈક નવું વિચારશે અને એની પર અમલ કરશે. મ્યુચ્યુઅલ ફંડ છે, શેર બજાર છે અથવા બીજી રીતે આર્થિક પાસું આપણે મજબૂત કરવાની કોશિશ કરીશું. વૃષભ રાશિવાળા છે ને એક કળા જાણે છે. પોતાના સ્વભાવથી અને પોતાનામાં રહેલા પ્રેમ બતાવવાના ગુણથી એ લોકોને જીતવાની કોશિશ કરે છે. તો આ કોશિશ આ અઠવાડિયામાં જો તમે વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યા પર અજમાવશો તો સફળ થશો. ટૂંકમાં કહીએ તો આ અઠવાડિયામાં આપણામાં રહેલી સર્જનાત્મક શક્તિ વધારવાની છે અને એનો ઉપયોગ કરવાનો. તો મિત્રો, આ હતું તમારા માટે આવનારા અઠવાડિયાનું પ્રેડિક્શન. હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનો પણ પોતાની જે કંઈ પણ વાકછટા છે એનાથી ઘણા બધા કામો સરળ બનાવી શકશે. ઘરમાં કોઈક સભ્ય તમારી વાત નથી માનતું તો એને મનાવવામાં તમે સફળ થશો અને જીવનમાં જે આગળ વધવા માટે જરૂરી એવા પગલાઓ તમે લેશો અને જીવનમાં ઘણી સરળતાથી તમે આગળ વધશો. તો મિત્રો, હવે જોઈએ બાળકો માટે આ અઠવાડિયામાં અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી દેખાય છે. અભ્યાસમાં બરાબર છો પણ થોડી એકાગ્રતાની જરૂરિયાત દેખાય છે, જે પરીક્ષા વખતે આપણને નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે, જેમાંથી નીકળવાની ચોક્કસ જરૂરિયાત છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે બ્લુ કલર ફાયદાકારક રહે અને 2 નંબરનો ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ગાયની સેવા કરવી જોઈએ. પોતાના જીવનસાથી સાથે મનમોટાવ ન કરવો એ ખાસ ધ્યાન રાખજો. અને આ અઠવાડિયામાં બને શક્ય હોય ત્યાં સુધી ઉઘાડા પગે જમીન પર પગ નહીં મૂકો તો તમારી લક્ષ્મીની બચત બહુ મોટી થતી દેખાય. ચકલાને ચોખા ખાવા નાખો. સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. કાળી ગાયની સેવા થવી જોઈએ. પોતાનો પહેરવેશ સારો રાખો અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂર કરો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ સમય ખરેખર ખૂબ સારો છે અને તેમાં પણ જે લોકો અવિવાહિત છે ને એ લોકો માટે ખૂબ જ સારો સમય છે. આ અઠવાડિયામાં જીવનસાથી સાથે જોડાવાનો બહુ જ યોગ્ય અને મહત્ત્વનો સમય દેખાય છે. તો આ અઠવાડિયામાં આવા ઘણા બધા મોકા મળશે. કોઈક સારા પાત્ર સાથે મુલાકાત થાય, એની સાથે જોડાવાનો આપણો નિર્ણય હોય, બધું જ હોય. અને આ અઠવાડિયું છે ને થોડું જુસ્સાથી ભરેલું છે. તો કામ કરવાની પણ મજા આવશે, કામ કરશો પણ ખરા અને સફળતા પણ મેળવશો. જે લોકો પરિણીત છે તે પોતાના જીવનસાથી સાથે ખૂબ આત્મીયતાથી ભરેલો સમય પસાર કરશે. આ અઠવાડિયામાં કુટુંબમાં, પરિવારમાં ઘણા બધા જે નજીકના સભ્યો હશે તમારા, તે લોકોની સાથે પણ તમારો વ્યવહાર ખૂબ સરળ થતો દેખાય છે ને એમાં પણ પ્રેમ વધતો દેખાય. પારિવારિક પ્રેમમાં એક સ્થિરતા આવે, મજબૂતાઈ આવે તો એ આપણા ભવિષ્ય માટે સારું કહેવાય. આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળા પોતાની સાથે રહેલા માણસો અને પોતાની સાથે જે કંઈ પણ સામાજિક જીવન જોડાયેલું છે બધાની કાળજી લેવાનો જે એક ગુણ છે ને એ વિકસિત થતો દેખાશે. આ અઠવાડિયામાં તમારા માટે તમારી સાથે જે સંબંધો જોડાયેલા તેમાં
લાગણીનો મુદ્દો ખૂબ મહત્ત્વનો સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારું. ઘણા સમયથી મિથુન રાશિવાળી બહેનો જે લગ્ન નથી થયા એ અથવા એકવાર છૂટાછેડા થયા છે ને ફરી પાછા મેરેજ કરવા છે એવી બહેનો માટે આ સમય ખૂબ સારો અને ખૂબ મહત્ત્વનો, જીવનમાં બહુ જ સરસ સમય છે અને એનો લાભ લેજો. આ અઠવાડિયામાં કંઈક એવી ઘટનાઓ ઘટે કે તમે કંઈક નવા માણસોના સંપર્કમાં આવો અને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. થોડીક મહેનત, વધુ સારી સફળતા અને ઓછા સમયમાં સારો અભ્યાસ આપણે કરી શકશું અને આ અઠવાડિયાનો કરેલો અભ્યાસ તમને આગળની પરીક્ષાઓમાં પણ ખૂબ સરસ રીતે સાથ આપતો દેખાશે. તો મિત્રો આ અઠવાડિયામાં થોડુંક મન લગાડીને વધુ સમય ફાળવીને અભ્યાસ કરશો તો આવનારી ફાઇનલ એક્ઝામ્સમાં ખૂબ સારા પરિણામ તમે લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો મિથુન રાશિવાળા માટે ફાયદાકારક છે. મિથુન રાશિવાળા માટે આ વખતે ગુલાબી કલર ફાયદો અપાવે એમ છે અને 1 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિત્રો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં સૌથી પહેલાં તો ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. આ અઠવાડિયામાં બને તો લીલા કપડાં નહીં પહેરતા. એક માટીના નાના કોડિયામાં 4-5 મશરૂમ મૂકીને એનું દાન કરજો, લીલા મગનું દાન કરજો. નાની દીકરીઓને મીઠી વસ્તુ ખાવા આપશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો જેમને પોતાના કુળદેવી ખબર છે, જે લોકો જાણે છે, એ લોકોએ કુળદેવીના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે અને મિત્રો આ અઠવાડિયામાં ઘણા બધા નવા લોકોને તમને મળવાનું થાય. ઘણા નવા આયોજન તમે કરશો અને એને અમલમાં મૂકશો. ઘણું બધું કામ આ અઠવાડિયામાં કરવાનું છે તો પરિવારજનોનો સાથ તમને મળતો દેખાશે અને એનાથી તમને સારી સફળતા પણ મળે. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાનું ધ્યાન પૈસો અને કામ આ બેમાં પરોવાયેલું રહેશે. જરૂરી છે, કામ છે તો પૈસો છે, નહીં તો પૈસો આવતો નથી. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આ જે સમય છે ને કર્ક રાશિવાળા માટે એમાં કંઈક નવું સર્જન કરવાનું છે. સર્જનાત્મકતા માટે એકદમ શ્રેષ્ઠ સમય છે આ અઠવાડિયું. તો એનું ખાસ ધ્યાન રાખજો અને આવા સમયનો ખાસ લાભ જીવનમાં જોડવો જોઈએ. આ સમયમાં ભૌતિક સુખ પ્રત્યે જો આપણે થોડું ધ્યાન ઓછું કરીએ અને આપણા રોજિંદા કામોમાં ધ્યાન વધુ આપીએ ને તો ખૂબ સારી સફળતા મળે. અને આ અઠવાડિયામાં આધ્યાત્મિક બાબતોમાં થોડુંક આપણું વલણ સુધરતું પણ દેખાય છે. તો કર્ક રાશિવાળા માટે ખરેખર આ સમય સારો છે, તો એનો સદુપયોગ ચોક્કસ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું બહુ જ સરસ છે. ઘણી બધી બાબતોમાં જે મૂંઝવણો છે તે દૂર થાય, પરિવારનો સપોર્ટ મળે, પૈસા, કામ, આ બધી વસ્તુ તમારા માટે સરળતા લાવે અને જિંદગી એક સરસ દિશામાં આગળ વધતી દેખાય. અને મિત્રો જ્યારે પણ આપણે પેલી ગાડી ચલાવીએ ત્યારે એક અનુભવ હોય, ખબર કે ભાઈ ખુલ્લો રસ્તો ને સરસ રોડ મળે તો આપણે સ્પીડમાં ગાડી દોડાવી દઈએ. એવો સમય કર્ક રાશિની બહેનો માટે છે. આ સમયમાં ધ્યાન રાખશો ને થોડુંક જીવન ફાસ્ટ જીવી લેશો તો ફાયદો થશે. આર્થિક પાસું ખરેખર મજબૂત બનતું દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ સારો. કર્ક રાશિના વિદ્યાર્થીઓ થોડુંક મન શાંત કરીને આજુબાજુની ઇતર પ્રવૃત્તિઓ છોડીને અભ્યાસમાં જોડાઈ જાય તો આવનારા સમયમાં જે ફાઇનલ એક્ઝામ્સ આવશે એમાં તમે બહુ સારું પરિણામ બતાવી શકશો, લઈ શકશો અને અભ્યાસમાં ખરેખર એક સારું મોખરાનું સ્થાન આપણે મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવવામાં મદદ કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ
શિવની પૂજા ખાસ કરવી જોઈએ, પોતાની માતા અને માતા જેવી સ્ત્રીઓનું ધ્યાન રાખવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. ચણાની દાળ, ગોળ, ઘઉં આવી વસ્તુ તમે શિવ મંદિરમાં દાન કરી શકો. જેને મોકો મળે ને તે લોકો હોસ્પિટલમાં અથવા સ્મશાન જેવી જગ્યામાં પાણી પીવાની વ્યવસ્થા કરે તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ વાત ધ્યાન રાખજો, પોતાની અંગત વાત કોઈના પણ મોડે કરવી નહીં. અને આ અઠવાડિયામાં બને તો સંધ્યાકાળ પછી દૂધ ન પીવું. શિવની આરાધના જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે. તમે તમારી જવાબદારીઓમાં બરાબર ફિટ થયેલા છો તો એ નિભાવવી પડશે. આ અઠવાડિયું સખત મહેનતનું છે અને સખત મહેનત કરશો તો જ તમે આગળના સમયનું નિર્માણ કરી શકશો. આ અઠવાડિયામાં જે જવાબદારી અને જે ફરજો આપણે નિભાવવાની છે એના માટે સખત મહેનત કરવી પડે તે તમારે ધ્યાનમાં લેવાનું છે. આ અઠવાડિયું છે ને કામની બાબતમાં ખૂબ વ્યસ્તતાથી ભરેલું છે. એક કામ પૂરું થાય ત્યાં બીજું કામ આવી જાય અને એ બે કામ તમારા હાથમાં છે ત્યાં ત્રીજા કામની તૈયારી થઈ જાય. તો આ અઠવાડિયામાં બિલકુલ પણ સમય મળવાની શક્યતાઓ દેખાતી નથી. તો પહેલેથી સમયનું આયોજન કરીને કામની વ્યવસ્થાઓ બરાબર સંભાળીને આગળ ચાલશો તો આ અઠવાડિયામાં સારી સફળતા મળે. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળા બહુ સારી ઉદારતા બતાવી શકે છે અને ઉદારતા એ તમારા જીવનનું એક મહત્ત્વનું પાસું છે. અને સિંહ રાશિવાળાનો છે ને એક ગુણધર્મ છે, એ નાનામાં નાની બાબતની કાળજી લે અને પછી આગળ વધે. તો એ જે ગુણધર્મ છે ને એ તમને આ અઠવાડિયામાં કામ પૂરું કરવામાં, જવાબદારી નિભાવવામાં ખૂબ મદદ કરી જાય. તો મિત્રો, હવે જોઈએ સિંહ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. સિંહ રાશિની બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનો પણ એટલી જ ચતુર હોય છે કામમાં અને જવાબદારી નિભાવવામાં કે ક્યારે પાછી નથી પડતી. કોઈ પણ કામ છે એનું પૂર્વ આયોજન કરીને પછી એ આગળ વધે છે તો એને ક્યારેય નિષ્ફળતા નથી મળતી. તો આ અઠવાડિયામાં આ ગુણધર્મ સિંહ રાશિની બહેનો બતાવશે અને પોતાના કામમાં સારી સફળતા મેળવશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. જે વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં નબળા પડ્યા છે એ લોકો આ વર્ષમાં સારી મહેનત કરશે અને ખૂબ સરસ રીતે પોતાના અભ્યાસમાં જોડાઈને આગળ વધવાની પૂરેપૂરી કોશિશ કરશે અને આ સમયમાં કરેલા પ્રયત્ન બહુ જ તમને સારી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આ વખતે પીળો કલર લાભ કરતા દેખાય છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ વખતે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવાની છે. સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવાનું છે. માણેક પહેરી શકાય, તાંબુ પહેરી શકાય, પિતાની સેવા કરી શકાય, વાંદરાને, કીડીને, આવા સૂર્યના જાનવરોને ખાવાનું આપી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં એક નાની સરખી વાત કહું છું, એને ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં કોઈ પણ કામમાં ન તો વધુ પડતો ગુસ્સો બતાવો અને ન વધુ પડતા નરમ થઈને ચાલવું. બસ આટલી નાની બાબત ધ્યાનમાં રાખશો તો સારી સફળતા અવશ્ય મળે. સૂર્યને જલ ચડાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાના આર્થિક આયોજનને બરાબર સેટ કરવાની જરૂરિયાત દેખાય છે. નાની મોટી મુસાફરીઓ, મોજ શોખ અંગેનો પ્રવાસ, આ બધી વસ્તુઓ તમારા આર્થિક પાસા પર અસર કરતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને જે નકામા ખર્ચાઓ છે એની પર કાતર ફેરવી જ દેજો, નહીં તો હાલત બગડી જશે. આ અઠવાડિયામાં ઘણા બધા કન્યા રાશિવાળા એ લોકોને કોઈક નવો મિત્ર મળે અને નવા મિત્ર સાથે આનંદ પ્રમોદમાં સમય આપણે વિતાવી શકીએ. પણ મિત્રો, નવા મિત્રને બહુ સરસ સાવધાની સાથે જીવનમાં જોડવાની જરૂરિયાત પણ દેખાય છે. મિત્રતા બાંધજો. શરૂઆત આપણે કરીશું, બધું જ બરાબર છે, પણ શરૂઆતમાં જ કોઈ મોટો આર્થિક ભરોસો એની પર ન કરવો, એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓને
પહોંચી વળવા માટે તમારે તૈયાર રહેવાનું છે. આર્થિક રીતે કહીએ ને તો આ ખૂબ મહત્ત્વનું અઠવાડિયું ગણાશે. તો આર્થિક બાબતો પર ધ્યાન આપજો અને મેં કીધું તેવી રીતના ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવાની જરૂરિયાત ચોક્કસ રીતે દેખાય. આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં ખરીદ વેચાણની બાબતમાં બી થોડી સાવધાની જરૂરી દેખાય. તો જે લોકો વેપાર કરે છે એ લોકોએ નવી ખરીદી કરતાં પહેલાં અને કોઈ માણસને માલ ઉધાર આપતા પહેલાં ચોકસાઈ જરૂર કરી લેવી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. પોતાની બુદ્ધિથી નિર્ણય લો ને તે પહેલાં 2 યોગ્ય માણસની સલાહ લેવી ખૂબ જરૂરી છે. નહીં તો કોઈક નાનકડો નિર્ણય ખોટો લેવાય ને એના કારણે આપણે મોટું નુકસાન થઈ શકે. તો ઘરના વડીલોને ક્યારેય ભૂલવા ન જોઈએ, કારણ કે આ લોકોની પાસે એક્સપિરિયન્સ હોય છે અને એ જે સલાહ છે ને તે આપણા માટે બહુ જ મહત્ત્વની સાબિત થાય અને એને જો આપણે આપણા જીવનમાં સ્વીકારીએ તો આપણા જીવન માટે ખરેખર એક સારો જે એક પાયાનો જે મજબૂતાઈનો જે ભાગ હોય ને તે આપણે મજબૂત કરી શકીએ જ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું જો થોડુંક ધ્યાન ભટકું ને તો ઘણું બધું ગુમાવવાનું આવતું દેખાય છે. તો ધ્યાન ન ભટકે, એકાગ્ર મનથી પોતાના અભ્યાસમાં જોડાય ને ધીરે ધીરે આગળ વધશો તો હું એવું માનું જ કે આ વર્ષ સંભાળી લેવાશે. તો મિત્રો હવે જોઈએ કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક દેખાય છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ખરેખર જો મોટી બાબતો હોય, દેવું મોટું હોય, નુકસાની મોટી હોય, આર્થિક પાસું નબળું પડી ગયું હોય તો એવા લોકોએ નાગછેદન કરાવવું જોઈએ. સોની પાસે નાગ છેદાઈને 4 દિવસ ચાંદીનો તાર પહેરવો જોઈએ. એક બેન્ડેડ મારીને કામ પર જવાય તો કરાવી લેજો. એનાથી તમારા બંધ દરવાજાઓ બધા ખુલી જશે. આ અઠવાડિયાના 7 દિવસ 1 મુઠ્ઠી હળદરવાળા ચોખા માથા પરથી ઓવારીને પાણીમાં વાવજો. એનાથી પણ તમને ખૂબ સારી રાહત મળશે. મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. એક નાની લોખંડની ગોળી લાલ કલર કરીને પોતાના ગજવામાં મૂકી દેજો. ચાંદી પહેરવી જોઈએ. હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. પક્ષીઓની સેવા કરવી જોઈએ. લીલા મગનું દાન કરાય. લીલા મગ બુધવારે ખાવા નહીં. આ બધી નાની નાની બાબતો જો તમે જીવનમાં જોડો છો, ધ્યાન રાખો છો તો બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયામાં ખર્ચનું પ્રમાણ વધતું દેખાય છે અને આ પ્રમાણ વધતા આપણી ચિંતાઓ વધી જાય. અને મિત્રો જો તમે ધ્યાન નહીં આપો તો ફરી પાછા તમે મુશ્કેલી ભર્યા સમયમાં ઉતરતા દેખાવ છો. તો થોડી કાળજી બહુ જરૂરી છે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો ખૂબ જરૂરી છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે બધું ઓકે, એકદમ સરસ ચાલે, પણ મુખ્ય વ્યક્તિ બીમાર પડી જાય અને એવો બીમાર પડે કે ભાઈ 10 દિવસ હોસ્પિટલ રહી અને 1,00,000-2 લાખનો ખર્ચો થઈ જાય. ત્યારે ફરી પાછા આપણે આર્થિક પાસાઓમાં ભીડમાં આવી જઈએ. તો તબિયતની કાળજી તુલા રાશિવાળાએ ખૂબ સરસ રીતે રાખવાની જરૂરિયાત દેખાય. આ અઠવાડિયામાં કૌટુંબિક અને ઘરેલું ચિંતાઓ તમને સતાવી શકે છે. તો આ બાબતો પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી. તમારા મનમાં જે કંઈ નવું કરવાની આશાઓ ગોલ ગોલ ફરી રહેલી છે એને અમલમાં મૂકવા માટે કદાચ આપણે બહુ લાંબો વિચાર કરવો પડે,
પણ મિત્રો વાંધો નહીં, મનની યોજનાઓ મનમાં રાખજો, એના પ્રત્યેની આશાઓ આપને છોડી નથી દેવાની, એ વાત ચોક્કસ દિમાગમાં રાખજો. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકો નોકરીની જગ્યા પર પોતાની જવાબદારી ખૂબ જ વ્યવસ્થિત રીતે નિભાવી શકશે. તો એ લોકોનું ધ્યાન ચોક્કસ રીતે એમાં પરોવાયેલું રહેશે. આ અઠવાડિયામાં છે ને તમારી ભાવનાઓને થોડી પ્રબળ રાખજો, અને ભાવનાઓ જો તમે સમજવામાં અને સમજાવવામાં જો સફળ થયા તો તમારા અંગત સંબંધોમાં ખૂબ સારું પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, અને બહેનો માટે ખાસ દાંપત્ય જીવન, લગ્ન, અને જે લોકો લગ્નમાં હજુ કુંવારા છે તેના માટેનો સમય ખૂબ સારો છે, ખૂબ સારું અને ખૂબ વ્યવસ્થિત પાત્ર આ અઠવાડિયામાં આપણને મળતું દેખાય છે. તો ઘણી વખત આપણે છે ને સમયે આવા કામો કરીએ ત્યારે નુકસાન થાય. તો આ અઠવાડિયામાં મેં જે સમય તમને કીધો ને એનું જે પરિણામ તમને કીધું એનો સદુપયોગ કરી લો, અને ચોક્કસપણે જીવનમાં સાથ આપે એવો જીવનસાથી આ અઠવાડિયામાં શોધી નાખો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું મનમાં રહેલી બધી જ જે તકલીફો છે ને, જે વિચારોની તકલીફ છે, કંઈક ડિપ્રેશન છે, કંઈ નથી આવડતું, એ બધાને ખંખેરી નાખવાની છે. મનમાં રહેલા ખોટા વિચારોને બહાર કાઢો, નકારાત્મક વિચારોથી દૂર થાવ અને અભ્યાસક્રમમાં જોડાઈ જાઓ. બહુ સારા પરિણામ તમે લાવી શકો છો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે આ વખતે લાલ, ચળકતો લાલ કલર ફાયદાકારક છે, અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં વાછરડું જન્મવું હોય ને એવી સફેદ ગાયની સેવા કરવાની. જેવી સફેદ ગાયને લીલો ચારો ઘરની રોટલીમાં ગોળ મૂકીને ખવડાવી શકાય. એક ફૂલ માથા પરથી ઓવારીને ગંદી ગટરમાં નાખી શકાય. કોઈ સારા ધાર્મિક સ્થળે કાંસાની વાડકીમાં ઘી, દહીં, કપૂર કે સારી જાતના ચોખા ભરીને દાન કરી શકાય. મિત્રો આ અઠવાડિયામાં ઘરે જે મહેમાન આવે એની આગતા સ્વાગતા સુંદર રીતે કરજો, અને મિષ્ટાન જરૂર ખવડાવજો. પરફ્યુમ, સેન્ટ, અત્તર આવા સુગંધિત દ્રવ્ય વાપરી શકો છો, અને ચોક્કસ રીતે જીવનસાથીનું માન સન્માન કરીને જીવનમાં ચાલવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું જ. પોતાના ગુસ્સાને, પોતાના વર્તનને પોતાના કાબૂમાં રાખવાનું છે. આ અઠવાડિયામાં આર્થિક પાસું થોડુંક પરેશાન કરતું દેખાય ને એને કારણે તમારો ગુસ્સો વધતો દેખાય, તમારી વ્યગ્રતા વધતી દેખાય છે. આ બધી વસ્તુઓ ઉપર તમને તકલીફ પડે તો ચોકસાઈ જરૂર રાખજો અને પોતાની જાતને સંભાળજો. ગુસ્સા પરનો કંટ્રોલ ખૂબ જરૂરી દેખાય. આ અઠવાડિયાનો ઘણો બધો સમય કુટુંબ, પરિવાર અને મિત્રો પાછળ ખર્ચાતો દેખાય. પણ આ બધી બાબતોની સાથે મેં કીધું ને શરૂઆતમાં કે આર્થિક ચિંતાઓ તમને ઘેરી વળે અને ત્યાં તમને તકલીફ થાય. જોકે એક બહુ મહત્ત્વની વાત છે કે આ સમયમાં આ તકલીફ હોવા છતાં તમને જે લોકો પ્રેમ કરે છે અને એની હૂંફ મળી જાય, અને આ સમયમાં આપણે ટકી રહેવાનું બળ મેળવી લઈએ. આ અઠવાડિયામાં છે ને તમારી જવાબદારીઓ તમારે સમયસર નિભાવવી પડશે, તો તમે આ અઠવાડિયામાં દરેક કામમાં જીત મેળવી શકો. આ અઠવાડિયામાં છે ને આ બધું મેળવવા માટે, આ બધું કરવા માટે મનમાં નકારાત્મકતા બિલકુલ પણ લાવવાની નહીં. આ તમે જો સંભાળી લો છો તો જીવનમાં ખૂબ સારો સમય મળે. આ અઠવાડિયામાં તમે તમારા જીવનના દરેક કાર્યને વ્યવસ્થિત રીતે ગોઠવીને આગળ ચાલશો ને તો ખૂબ સારા પરિણામ મળશે, અને એમાંથી સારામાં સારો ફાયદો મેળવી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે મારે 2 જ લાઈન કહેવી છે. ગુસ્સા પરનો કંટ્રોલ અને સમયસર તમારા કામની પ્રતિબદ્ધતા જાળવીને આગળ ચાલશો તો આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. અને ટૂંકમાં કહી દઉં તો બધી જવાબદારીઓ સમયસર નિભાવશો તો ક્યાંય પણ તમને તકલીફ નહીં પડે. નહીં તો તમે પણ ચિંતાના વમળમાં ફસાતા દેખાવ છો.
તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એ અઠવાડિયામાં પોતાના મનને મનાવી લેવાનું છે કે મારે આ અઠવાડિયામાં કોઈ ફાલતુ સમય બગાડવાનો નથી, ખોટી જગ્યા પર ભટકવાનું નથી, એવા ખોટા મિત્રો સાથે આપણે ઉઠબેસ રાખવી નથી. બસ અભ્યાસમાં જોડાવાનું છે. એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈને આગળ ચાલશું, ચોક્કસ સારામાં સારો ફાયદો આપણે મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો વાયોલેટ કલર ફાયદાકારક દેખાય અને 6 નંબરનો અંક આપણે ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ 7 દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવાની. મંગળવારે મંદિર જાઓ, ભગવાનને સિંદૂરનો ચોલો ચમેલીના તેલમાં ભેળવીને ચડાવો. રેવડી, બુંદી, કોઈ પણ પ્રકારનો મીઠો પ્રસાદ ધરાવાય. ચાંદી પોતાની પાસે રાખવાની છે. મંગળવારે 400 ગ્રામ રેવડી માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવી શકો છો. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા જોઈએ. અને બહેનો એક ખાસ રોટલી બનાવતી વખતે તવો ગરમ થાય એટલે પાણીના છાંટા મારવાના અને પછી રોટલી એની પર શેકવાની. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં શરૂઆતથી જ પોતાના મનને ખૂંટે બાંધી રાખવાનું છે. અમારી વાત બરાબર સમજી લેજો. આ વખતે આપણે પોતાના મનને આપણે ગાયને ખૂંટે બાંધીને એવી રીતના આપણા મનને એક ખૂંટા સાથે બાંધી દેવાનું છે. એનું કારણ કે આ અઠવાડિયામાં તમારું મન ચંચલ થઈને ઉછળકૂદ કરતું દેખાય છે ને આ જ સમયમાં ઘણા બધા લોકો તમને અલગ અલગ દિશાઓ બતાવવા માટે આવી રહ્યા છે. તો આ દિશામાંથી કઈ દિશામાં જવું એ આપણી પર છે, પણ આપણે અચાનક ખુલ્લા મને બેઠેલા છે, મન ચંચળતા અનુભવે છે અને કોઈની પણ સાથે ચાલી નીકળ્યા તો નુકસાન આપણને છે. તો મિત્રો આ અઠવાડિયામાં ક્યાંય જવાનું નથી, આપણા પોતાના જ સ્થાન પર રહેવાનું છે, પોતાના જ કામકાજમાં ધ્યાન આપવાનું, પોતાના પરિવાર પર ધ્યાન આપવાનું. નહીં તો આપણે ભટકતા દેખાઈએ અને ભટકી જઈએ ને તો આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જઈએ. અને જ્યારે પણ આ દુનિયામાં માણસ નિષ્ફળ થાય ત્યારે ઘણા બધા લોકો એનાથી દૂર થઈ જાય છે. આ સત્ય હકીકત મેં કીધી છે. આ કોઈ રાશિ માટે કે કોઈના માટે રાગદ્વેષ રાખીને કોઈ પ્રેડિક્શન થતું નથી. જે ગ્રહમાન છે એ મેં તમને કીધા, તો ચોકસાઈ રાખજો, નહીં તો તકલીફ પડે. આ અઠવાડિયામાં આપણે આપણું મન મેં કીધું એમ ભટકતું દેખાય અને જો તમે ખૂંટે બાંધવામાં નિષ્ફળ ગયા ને તો મન ઉડવા માટે તૈયાર છે. ને આ એક ઉડાન જો આપણે ભરી લીધી તો આપણે આપણી જવાબદારીઓમાંથી દૂર થઈ જઈએ. તો મિત્રો ખૂબ કાળજી રાખવાની છે. આ અઠવાડિક રાશિ ભવિષ્યમાં આવેલું પ્રેડિક્શન જો આપણે આપણા જીવનમાં જોડી દઈએ છીએ ને તો ખૂબ સારા પરિણામ આપણે પ્રાપ્ત કરીએ જ છીએ, નહીં તો ભટકી જવાય છે. મિત્રો આ અઠવાડિયામાં છે ને એક બહુ મહત્ત્વની વાત કહું છું, એની પર ધ્યાન આપજો. આ અઠવાડિયામાં આપણી પોતાની તાકાત, આપણી ક્ષમતા, આપણા વિચારો, આપણી મહેનત, આ બધી વસ્તુ ખોટી દિશામાં ખર્ચાઈ ન જાય એની કાળજી રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોના જીવનમાં પ્રેમ પાંગરતો દેખાય છે. તો મિત્રો આ સમય સારો છે આવા લોકો માટે. ખૂબ સરસ રીતે જીવનમાં જીવનસાથી મળી જાય, પ્રેમી મળી જાય, પ્રેમિકા મળી જાય. જીવનને સંતોષપૂર્વક આગળ વધારવાનો સમય છે પ્રેમની બાબતમાં. તો આ કાળજી પણ તમારે જીવનમાં રાખવાની જરૂરિયાત છે. અને જે લોકો પહેલેથી પ્રેમમાં છે એ લોકોને પ્રેમી સાથે ખૂબ સારી નજદીકી આવતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. બહેનો માટે થોડીક જવાબદારી નિભાવશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો અને ઘરના વડીલોનું માન સન્માન ચોક્કસ રીતે મેળવી શકાય અને જીવનમાં ખૂબ સારા સમયનો સાથ મળતો દેખાય છે. બાળકો ખૂબ સારા પરિણામ લાવે, ખૂબ સારા કામ કરે, બાળકોથી તમે ઓળખાતા થાવ એવું પણ આ અઠવાડિયામાં બની શકે છે.
અને મિત્રો જીવનમાં મા બાપ જ્યારે બાળકોના નામથી ઓળખાય ને એનાથી મોટો સુખનો દિવસ બીજો કોઈ નથી, એ પણ ધ્યાન રાખજો. તો ધનરાશિવાળા માટે આ સમય આવા સમયને લઈને આવી રહ્યો છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો છે. થોડું નાનું સરખું ધ્યાન તમને ઘણી મોટી સફળતા અપાવી જાય. અને મિત્રો અભ્યાસમાં ધ્યાન આપવું જ પડે, એ એક આપણો જે પેલો પાયાનો સિદ્ધાંત છે ને એને જીવનમાં જોડીને ચાલવાનું. અને આ ધ્યાન છે ને તમારા વર્ગખંડમાં આપો, બહાર નહીં. જ્યારે પણ તમારા શિક્ષક તમને ભણાવે છે ત્યારે જો તમારું મન એકાગ્ર રીતે એમાં જોડાયેલું છે ને તો હું એમ માનું છું કે પછી બીજું કંઈ કરવાનું આવતું નથી. અમે એવી રીતના જ ભણ્યા છે. અમારા જીવનમાં ટ્યુશનનું કોઈ મહત્ત્વ હતું નહીં ને અમારા જમાનામાં તો ગાઈડ કે અપેક્ષિત ઘરે સ્કૂલમાં લઈ ગયા તો માર પડતો. તો મિત્રો થોડુંક ધ્યાન વર્ગખંડમાં જોડશો ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક રહે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ નારાયણની આરાધના કરવી જોઈએ, ગણેશજીની પૂજા કરવી જોઈએ, કોઈક શિક્ષકની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં 5 દિવસ થોડું ચપટી લાલ નાગ કેસર લઈ માથા પરથી ઓવારીને પાણીમાં પધરાવી દેજો, એનાથી સારો ફાયદો થશે. મિત્રો આ અઠવાડિયામાં કોઈની પાસે કોઈ દાન આપે, કોઈ ભેટ આપે તો એ સ્વીકારતા નહીં, તો તમને વધુ ફાયદો મળે. અને ઘરની નજીકમાં કોઈ નાનકડું મંદિર હોય ને તો ત્યાં જઈને સાફ સફાઈ કરજો, પિતૃદોષ એમ જ માફ થશે. વિષ્ણુની પૂજા અને પીપળાના ઝાડને પાણી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડી મહેનત કરવી પડે એવો સમય દેખાય છે. અને મિત્રો આ અઠવાડિયામાં કરેલી મહેનત જીવનમાં ખૂબ મહત્ત્વના અને પાયાના ફેરફારો લઈને આવે છે અને એ કરાવી જ જાય. આ જે ફેરફારો થાય ને એ આપણા ભવિષ્ય માટે અતિ ઉત્તમ છે. પોતાની કારકિર્દીને વધુ ઉજ્જવળ બનાવવા માટે, કારકિર્દીને વેગ આપવા માટેનો જે સમય કહીએ ને તે આ છે. નોકરી કરતા માણસો પોતાના ઉપલા અધિકારી કે બોસ તમારી તારીફ કરે, તમારા વખાણ કરે એવા સંજોગોમાં જઈ રહ્યા છે. અને નાનકડો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે કંઈક નવું આયોજન કરવાનો ખૂબ સુંદર સમય છે. જો આમાં તમે જાઓ છો તો હું એવું માનું છું કે ખૂબ જ સરળ અને સારી સફળતાઓ સાથે આવે. જે લોકો આવેલી તકને ઝડપી લેવામાં સફળ થશે એ લોકો માટે ધંધાકીય સફળતા ચોક્કસ બહુ મોટી મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનો માટે બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. ઘરના વડીલોની તબિયત સાચવવી ખૂબ જરૂરી દેખાય છે. અને બહેનોએ ખાસ પારિવારિક સંમેલનમાં પોતાની વાણી કંટ્રોલ રાખવી એ બહુ મોટી જરૂરિયાત દેખાય છે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય થોડોક વધુ મહેનત માંગી લે એવો દેખાય છે. તો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પોતાનું ધ્યાન જોડવાની જરૂરિયાત છે. તો એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈ જવું, થોડી વધુ મહેનત કરવી, થોડુંક શાંત મન રાખીને અભ્યાસ કરશું જેથી કરીને યાદ રહી અને ફાલતુ સમય બગાડવાનું બંધ કરીને જીવનમાં આગળ ચાલીએ તો આપણે ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે ગ્રે કલર ફાયદાકારક રહે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં મજૂરને દૂધ પીવડાવવું ખૂબ જરૂરી દેખાય છે. શનિની આરાધના કરો, કાગડાને, ભેંસને, માછલીને, કૂતરાને, આવા જાનવરોને ખાવાનું ખવડાવો. નજીકમાં જો કોઈ કૂવો હોય ને તો એક મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવી દેજો. તેલ, અડદ અને કાળું વસ્ત્ર શનિ મંદિરમાં દાન કરાય. આ અઠવાડિયામાં લીલા
અને કાળા આ બે કપડાં ધારણ નહીં કરતા, પહેરવામાં ઉપયોગમાં નહીં લેતા. અને આપણાથી નાના માણસોની મદદ કરવી આપણા માટે ખૂબ જરૂરી દેખાય છે. શનિની આરાધના કરો, શનિ સ્ત્રોતનો પાઠ કરો, શનિ ચાલીસા વાંચો, શનિ ભગવાનને સરસવના તેલથી અભિષેક કરો. તો મિત્રો, નાનકડા ઉપાય જીવનમાં ખૂબ સારા પરિણામ અપાવે. કુંભ રાશિવાળા માટે આ સમય ખૂબ જ સારો છે. મિત્રો, આ સમયનો લાભ લેવાનું ચૂકતા નહીં. આ અઠવાડિયામાં તમે તમારા પ્રભાવને વધારી શકો છો, તમારા મહત્ત્વના કામમાં સફળતા મેળવી શકો છો. તો આવા સારા સમયનો સદુપયોગ થવો જોઈએ, એને ક્યારેય પણ વેડફવો ન જોઈએ. આ સમયમાં, આ અઠવાડિયામાં તમે જે કંઈ પણ કામ હાથ પર લેશો ને એમાં સારી સફળતા મળશે અને નામના મળશે. આ અઠવાડિયામાં તમે જે કંઈ પણ ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમારો પોતાનો પ્રભાવ પાડવામાં તમે સફળ થશો. પણ મિત્રો, થોડીક સાવધાની જરૂર રાખવી પડે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોના મનમાં પ્રેમની ભાવના પાંગરતી દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં ઘણી બધી રાશિવાળા માટે પ્રેમની બાબતમાં બદલાવ આવતો દેખાય છે, જીવનસાથી મળતો દેખાય છે, પ્રેમમાં નજીકી વધતી દેખાય છે. તો સરસ પ્રભાવ પડે છે આ અઠવાડિયામાં શુક્રનો. આ અઠવાડિયાના દરેક કામમાં તમારા ઉપરી, તમારા બોસ, તમારા જે કોઈ પણ જે ગ્રુપના હેડ હોય એ બધાની તારીફ તમને મળવાની છે. તો આવા સરસ સમયનો સદુપયોગ કરવો જ જોઈએ. આ અઠવાડિયામાં છે ને કંઈક નવું કરવાનું સાહસ આપણામાં ભરપૂર રીતે ઉમેરાતું દેખાય છે. આ અઠવાડિયામાં તમે તમારા જીવનને બહુ જ સુંદર રીતે ન્યાય આપી શકશો. જવાબદારીઓમાં, અંગત સંબંધોમાં, ધંધાકીય બાબતોમાં અથવા બીજી સામાજિક બાબતોમાં ખૂબ સરસ યોગદાન તમે આપી શકશો અને ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું. બહેનો માટે પણ ખૂબ સુંદર છે આ અઠવાડિયું. બહેનો પણ આ જ રીતે પોતાની પ્રતિભા વધારી શકશે, પોતાના કામથી સામેના માણસને સંતોષ આપી શકશે. સારી અને પોઝિટિવ જે તમારી ભાવનાઓ છે તેનાથી તમે ઘણા બધા સારા સંબંધો વિકસાવી શકશો અને એ સંબંધોનો લાભ ભવિષ્યમાં લઈ શકશો. અને જે બહેનો ઘર સંભાળે છે એ લોકો માટે પણ ઘરનું વાતાવરણ બહુ જ સુંદર રહેતું દેખાય છે. તો મિત્રો, હવે જે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ. તમારી કરેલી મહેનત આંખે ઉડીને વળગે એવો સમય છે. તો આ સમયનો લાભ લો, અભ્યાસમાં એકાગ્ર મનથી આગળ વધો અને જે કંઈ પણ તમારા નાના મોટા પ્રોજેક્ટ તમારા હાથમાં હોય એની પર પૂરતું ધ્યાન આપશો તો ખૂબ સુંદર રીતે તમે આગળ વધી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કુંભ રાશિવાળા માટે આ વખતે શનિનો કલર, કાળો કલર લાભ કરતા દેખાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ એક મુઠ્ઠી બદામ, એક નારિયેલ શનિવારના દિવસે પોતાના માથા પરથી 7 વાર ઓવારીને વહેતા પાણીમાં વહાવવા જોઈએ. વહેતું પાણી ન હોય તો કોઈ મંદિરમાં દાન અવશ્ય કરજો. શનિની આરાધના કરો, શનિના દાન કરો. શનિના દાનમાં ચામડાની વસ્તુ દાન કરાય, લોખંડની દાન કરાય, કાળા અડદ, કાળું વસ્ત્ર, આ બધી વસ્તુ આપણે દાન કરી શકીએ છીએ. એ લોકોની નજીક બોરનું ઝાડ હોય કાંટાવાળું, તો એ બોરડીના ઝાડમાં થોડુંક દૂધ, 4-5 ચમચી દૂધ ચડાવી આવજો. એનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. શરીર પર પહેરવા માટે લોખંડ અને પ્યોર લેધર, ચામડું, આ 2 વસ્તુ આ અઠવાડિયામાં વસાવવું નહીં કે પહેરવું નહીં. જુઠ્ઠું નહીં બોલવાનું અને કાગડા, કૂતરા, ભેંસ, માછલી આ 4 જાનવરોને ખાવાનું નાખો. શનિની આરાધના કરો, મંદિર જાઓ, ભગવાનના દર્શન કરો અને ભગવાન પાસે આશીર્વાદ માંગો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની જાતને, પોતાના વેપારને, પોતાના નોકરીના કામને થોડોક વિસ્તાર આપવાની જરૂરિયાત દેખાય છે, વધારવાની જરૂરિયાત દેખાય છે. ટૂંકમાં કહીએ તો
તો મિત્રો આ અઠવાડિયામાં આપણું પોતાનું મન, પોતાનું ધ્યાન, પોતાની મહેનત બધું એક સરસ રીતે જોડીને આપણા જીવનને આગળ વધારવાના પાસાઓને મજબૂત કરવાના જ. આ અઠવાડિયામાં નવી દિશાઓ અને નવો લક્ષ્યાંક આપણે ધ્યાનમાં લેવાનો છે. આ અઠવાડિયામાં આ બધી બાબતો આપણા માટે મહત્ત્વની રહી છે. એની સાથે સાથે બીજી એક બહુ મહત્ત્વની વાત છે, આ અઠવાડિયામાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે, આપણી તબિયતનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આ અઠવાડિયામાં છે ને કંઈક જોખમ આપણે કરી શકશું. જોખમ કરવામાં ધ્યાન રાખજો. જોખમમાં દુર્ઘટના પણ દેખાય છે, તો ત્યાં આપણને નુકસાન ન થાય, મોટું નુકસાન ન થાય ને એની કાળજી અવશ્ય રાખવી. મારી એવી એક સલાહ છે મીન રાશિવાળાને કે આ અઠવાડિયામાં કોઈ પણ જોખમી કાર્યથી દૂર રહેશો ને તો તમને વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આનું ચોક્કસ ધ્યાન રાખજો. અને આ અઠવાડિયાનું મુખ્ય પાસું, આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી તમારે પોતે રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડું સમજી વિચારીને પછી આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં તમારા જીવનસાથી જો મીન રાશિના છે તો ચોક્કસ તમને પ્રોબ્લેમ થઈ શકે છે, અથવા તો તમારે ઘરનું ધ્યાન પોતે રાખવું પડશે, તમારી તબિયતનું ધ્યાન રાખવું પડશે. સાથે સાથે કંઈક એવું જોખમ તમે પણ કરવા જાઓ અને એમાં નામોશી આવે તો આ બધી બાબતોથી સમજી વિચારીને દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ મહેનત કરવાનું છે, એકાગ્ર મનથી આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં કોઈ અભ્યાસક્રમ, કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ છૂટી ન જાય એનું ધ્યાન રાખજો. ટૂંકમાં આ અઠવાડિયામાં સ્કૂલમાં, કોલેજમાં, ટ્યુશનમાં કે જ્યાં જ્યાં તમે અભ્યાસ કરો છો ત્યાં તમારી ગેરહાજરી ન થાય એની કાળજી રાખશો તો પરિણામ સારું મળશે. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક દેખાય છે અને 7 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ અઠવાડિયામાં કૂતરાની સેવા અચૂક કરવાની. શનિના કોઈ પણ જાનવરની સેવા તમારા માટે આ અઠવાડિયામાં જરૂરી છે. આ અઠવાડિયામાં કોઈની પાસે મફતમાં કિંમત ચૂકવ્યા વગર કોઈ પણ વસ્તુ લેવી નહીં. ઘરના વડીલો, પિતા, કાકા, દાદા આવા પાત્રોની સેવા, એ લોકોની જરૂરિયાત પર ધ્યાન આપજો. થોડીક ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. ચણાની દાળ એક મુઠ્ઠી જેટલી ઓવારીને નદીમાં વહાવવી જોઈએ. પોતાની આવક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવી જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં પીપળાને પાણી અવશ્ય ચડાવજો અને શનિવારે સાંજે પીપળાની નીચે સરસવના તેલનો દીવો પણ કરજો. મિત્રો આ અઠવાડિયામાં કોઈ ધર્મનો પ્રચાર કરવા લાંબા અંતરે જવું નહીં. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમે ખૂબ ધ્યાનથી સાંભળ્યો હશે. ઉપાયો જાણ્યા, જે કંઈ ઘટના છે દરેક રાશિ માટે અલગ અલગ તેની સવિસ્તાર જાણકારી અમે આપી. તો એને સમજજો, જીવનમાં જોડજો અને જીવનને ખરી દિશામાં આગળ લઈ જવાના ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.